બળદેવદાસ બાપાની તિથિ નિમિત્ત આજ દિન ભોજનશાળામાં 24 કલાકની તન મન ધનથી સેવા આપનાર અલગ અલગ પ્રાંત પ્રદેશ ગામડેથી સુરતમાં વસનાર સેવક પરિવારની આજની ભોજનશાળામાં સેવા હતી. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બળદેવદાસ બાપાની તિથિ નિમિત્તે જ્યારે આપણે સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામના પરિસરમાં ગુરુ મહારાજના બાળકો, સેવક પરિવાર બાબાની છત્રછાયામાં આજ આપણે મળ્યા છીએ. સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં અમારા આદિ આચાર્ય યુગ પુરુષ સવારામ બાપા કો, સવારામ સાહેબ કો, દાસ સવો કો, એમના શ્રી ચરણોમાં આજ આપણે સૌ મળી કોટી કોટી એમના શ્રી ચરણોમાં હું પ્રણામ કરું છું. અલગ ધણી બાબા રામદેવજી મહારાજ અમારા ઈષ્ટદેવ, એમના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત જે કોઈ સાધુ સંતો, એમાં હાલ અત્યારે પોતાના વતન તરફ જે અમરધામ સલાડા જનકસિંહ સાહેબ અને ધનગીરી બાપુ મોડાસા દેવરાજ ધામ, ત્યાંથી જન્મેજયગીરી એમના દીકરા પધાર્યા છે. આપણે એમને આવકારીએ. દશરથ મહારાજ, રામદાસજી મહારાજ, જનકસિંહ સાહેબ, જન્મેજયગીરી, એમને આપણે દિલથી આવકારીએ. સાજંદા અને કલાકારને આવકારતા પહેલા સૌરાષ્ટ્રમાં ભજનની દુનિયામાં જેના બે મોટા નામ છે, રામદાસજી મહારાજ ગોંડલિયા અને શૈલેષ મહારાજને પ્રેમથી આવકારીએ. સાજંદાને દિલથી આવકારી અહીંયા ઉપસ્થિત જે કંઈ સેવક પરિવાર, અન્ય ગુરુ પ્રેમી, સંત પ્રેમી, હરિપ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, સત્સંગ પ્રેમી, ભજન પ્રેમી, ધર્મની આસ્થા લઈને આવેલ દરેક આત્માઓને પૂજ્ય બળદેવદાસ બાપાની તિથિ નિમિત્ત આપ સૌને આવકારી, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ.
પરમાત્મા પ્રેરિત કીર્તારની રચેલી આ સૃષ્ટિમાં આ ધરતી ઉપર આદિકાળથી પરમ પ્રકાશિત મહાન વિભૂતિઓ અલગ અલગ સ્થાન પસંદ કરી અલગ અલગ નામ રૂપ સંપ્રદાય ધારણ કરી ત્રિવિધિ તાપથી તપતા જીવોને બચાવવા ઉગારવા માટે શાંતિને આનંદ આપવા માટે આદિકાળથી આ સૃષ્ટિ ઉપર મહાન પરમ પ્રકાશિત વિભૂતિઓ પહેલેથી અત્યાર સુધી અને ભવિષ્યમાં પણ આવા પુરુષો આ સૃષ્ટિ પર આવતા રહ્યા છે. જગતની અંદર જન્મ થાય ચારે ખાણીમાં માનવ સમાજને રાહ બતાવનાર, રસ્તો બતાવનાર, સુખ અને શાંતિ ને સગવડ અને જીવનના જે મૂલ્યો છે એને નિભાવી શકે માટે પૂર્વના જે કંઈ અનુભવી પુરુષો છે, જ્ઞાની છે, માતાથી ગણો, પિતાથી ગણો, દાયણથી ગણો, નામકરણ કરનારથી ગણો, શિક્ષકથી ગણો, કાન ફૂંકવા કંઠી બાંધવાથી ગણો કે સત્યનો રાહ બતાવનાર સદગુરુ ગણો, આદિકાળથી જ્ઞાન આપનાર પુરુષો હતા. ત્યારે જ ધર્મ પથ દર્શક આત્માઓને અને જગતના જીવોને રાહ મળ્યો છે. જેની જેવી ગતિ, જેની જેવી મતિ અનુસાર આ સૃષ્ટિમાં પોતપોતાની ભાવના, પોતપોતાની પ્રીત, પોતાની મહેનત, પોતાની સેવા, પોતાની ભક્તિ મુજબ કંઈક ના કંઈક જીવન સાફલ્ય કરી ગયા છે. મહાપુરુષો, આત્મદર્શી પુરુષો, તત્વવેતા પુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો, યોગ ભ્રષ્ટ પુરુષો આદિકાળથી સ્વયં પ્રકાશિત અને સ્વયં પોતે શુદ્ધિમાન હોય છે. જે જે ભૂમિકા ઉપર જ્યારે જ્યારે એમને જે કંઈ બનાવવું હોય છે તો દેવી કોઈ દંપતીને નિમિત્ત બનાવી આ સૃષ્ટિ પર મહાન પ્રતાપી તેજ પુંજ સ્વરૂપ પુરુષો આવતા હોય છે. જે પુરુષો ધર્મ સ્થાપી અને ધર્મના જે કંઈ સંસ્કાર છે કે ધર્મને ધારણ કેવી રીતે કરવો, ધર્મને ઝીલવો કેવી રીતે, ધર્મનું પાલન કેવી રીતે કરવું, ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું, એના પથદર્શક બની ધર્મનું રક્ષણનો મતલબ એ થાય છે કે ધર્મનું રક્ષણ કરીએ તો આપણું રક્ષણ એમાં સંભવિત છે. આવા પુરુષો
એમની જે વાણી છે, એમના જે શબ્દો છે, એમના અનુભવ છે, બિન અનુભવી પુરુષો આત્માઓના ઘટમાં ઠેરાતા નથી. પરંતુ એવા જે જાગૃત શુદ્ધિમાન પુરુષો છે, ધર્મ પ્રેમી આત્માઓ છે, જે પરમાત્માથી, પ્રભુથી, ગુરુથી, સંતથી જે પ્રીતિ ધરાવે છે ભજન સત્સંગમાં, આવા આત્માઓ સહેજે સહેજે મહાપુરુષોની વાણી ભજન સત્સંગ સાંભળીને કંઈક ના કંઈક ધીરે 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 શબ્દથી શબ્દ, શબ્દથી શબ્દ ઉજાગર બને છે અને જિજ્ઞાસુના ઘટમાં પ્રકાશ કરીને આપોઆપ પ્રેરણાદિક બનીને જીવને દોરે છે. એવા એ પુરુષ યથા યોગ્ય દંપતીને નિમિત્ત બનાવી કે જે પૂર્વના સંસ્કારી હોય, ભજન પ્રેમી હોય, પ્રભુ પ્રેમી હોય. કરશનદાસ બાપુ અને કાશીમાં જેમના જીવનમાં ભજન એટલું બધું વણાયેલું હશે કે જે એવા સંસ્કાર, દૈવી સંસ્કાર, દેવી સંસ્કાર લઈને આવ્યા છે, તો જ આ ભજન અમારે વારસામાં આજ સુધી મળતું આવ્યું છે. એ સવારામ બાપા એ સમયે, આજ તો ઠીક છે, બહુ વર્ષો જતા રહ્યા. એ સમયે સવારામ બાપાનો જન્મ જ્યારે પીપળીમાં થયો ત્યારે કોને ખબર હોય? ભવિષ્યની કોઈને ખબર નથી હોતી. માનવ સમાજમાં નામ, રૂપ અને ગુણનો ખ્યાલ આવે છે, પણ ચેતના જેવી કોઈ દિવ્ય વિભૂતિઓ જ્યારે આ સૃષ્ટિમાં આવે છે ત્યારે એવા જિજ્ઞાસુને અંધાણે ઓળખાણ આપે છે. સવારામ બાપાની 38-40 વર્ષની જ્યારે ઉંમર થઈ, એમની સાથે જમનામાં તો હતા જ, અને જે કંઈ કુટુંબ પરિવાર દરેકે પોતાએ જે કંઈ ગ્રસ્ત આશ્રમનો ધર્મ, સાધુ સંતો અભ્યાગત જે આવે એને દૈણા દરી રોટલા ખવડાવી, સેવા કરી, પાણી પાઈ, પથારી કરી, 6-6, 12 મહિના સુધી સાધુઓ જાય નિવાસ કરતા હતા. ભાવ અને પ્રેમ એ આખી વસ્તુ અલગ છે. ત્યાં આ દુનિયાની આ કોઈ પણ દેખાવો છે, ચેષ્ટા છે, ત્યાં કામ નથી આવતી. પ્રેમીનો માર્ગ જ આખો અલગ છે. સ્નેહીનો, આર્તુનો, જિજ્ઞાસુનો માર્ગ આખો અલગ છે. એમ કરતા 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 સમય એવો બન્યો કે જો આજે તમે કોઈને જો સંત ગોતવા જવા પડે અને કોઈને ગુરુ સામેથી મળે, આ કેવો ખેલ છે. વર્ષો પહેલા જ્યારે મક્કા મદીનાથી 5 પીર આવ્યા, 1,80,000 ઓલિયા આવ્યા, તેથી ઓલિયાને પીરોને બેસવાનું કીધું પીપળીની નીચે. ત્યારે આ 1.25 હાથની જાજમ ઉપર અમે કેવી રીતે બેસીએ, ત્યારે કીધું તું કે આ 1.25 હાથની જાજમ છે, આપ બેસો તો ખરા. 1 બેઠા, 2 બેઠા, 5 બેઠા, 1,80,000 તો 1.25 હાથ જાજમ વધતી વધતી વધતી. વર્ષો પહેલા આ જગ્યાનું નિર્માણ શ્રી રામદેવપીર મહારાજ હિન્દવા પીરે નક્કી કરી નાખ્યું હતું. મહાપુરુષોની જે ગતિ છે, મહાપુરુષોને જો અનુભવ છે, એમની જે દિવ્ય દ્રષ્ટિ છે, કોઈ સમજી ન શકે આ ભૂમિને. સ્વામી ફૂલગરજી મહારાજ મળ્યા. સમય જાતા
આદુની જે ઓળખાણ, જેમની સાથે જે હશો કોઈ દેવીનો અવતાર, દાસી જબુ, જેને આ રહ પકડો. મહાનતા તો તમે જુઓ જીવનમાં એક હજારા લાખે વિચારા, એક પુરુષ કરી શકે, એ કરોડો વર્ષો જતા રહે કોઈ ન કરી શકે. સવારામ બાપા પાસે જબુભાઈએ 5-7 વખત 10 વખત કીધું કે મને કંઠી બાંધો. સવારામ બાપાએ કીધું કંઠી બાંધવાની કંઈ જરૂર નથી, રામ રામ કરો. રામ નામના પ્રતાપથી અસંખ્ય જીવો પાર ઉતરી ગયા છે, છતાં એમનો પ્રેમ ઘટ્યો નહીં. સાંભળજો, અમે ગ્રસ્તાશ્રમી શ્રી જમનામાએ કીધું કે તમે જબુને કંઠી બાંધી દો. સમજાય સમજી લેજો, આમાં શાન જ હોય છે. ગ્રસ્તાશ્રમને ખબર પડે, ગ્રસ્તાશ્રમના અંદર જ્યારે કોઈને આશરો આપવાનો થાય ત્યારે ખબર પડે કે આશરો શું ચીજ છે. આપણા સંસારમાં આવકાર બહુ મોટો છે ને આવકાર નકરો 4 શબ્દનો છે, પણ જોગવું વિના કોઈને કહી ન હોય કે મારા ઘરે આવજો કાલ, કારણ કે એની વાંહે ઘણું બધું જોઈ. ખાલી આવજો એમાં પતિ ન જાય, આવે પછી શું કરો? એમ જીવન ત્યાંથી આગળ જ્યારે પોતાને વારસાગતમાં જે માટી કામનો ધંધો મળ્યો હતો ને એ ધંધા માટે સમયને અનુકૂળ થઈને કચોલિયા ગામે જ્યાં સાહેબ ખુદ આવી અને સવારામ બાપાને ચેતાવ્યા. આગળની ભૂમિકા એમની જે કંઈ હોય તે પણ કેટલી મહાનતા હશે એને કોઈ આંકી ન શકે. ત્યારબાદ ઘેર આવ્યા અને સૂતા 3 મહિના થયા હતા. ખલકનો બાદશાહ, અનંત બ્રહ્માંડનો નાથ, ચેતન બ્રહ્મ રણુજાનો રાજવી, 12 બીજનો ધણી રાતે આવીને સવારામ બાપાને કે સવા મારે તારે ત્યાં કાયમ બેસવું. આ કોઈ નાની વાત નથી. જેમ જેમ સમય જાય, આજ તમે જાણો છો, કાલ દુનિયાને પણ ખબર પડશે કે સત્ય શું છે. અને જો કળિયુગમાં સત્યનો પ્રભાવ ન પડે તો પછી સંતોની મહેનતનો અર્થ શું? દિવ્ય પુરુષો આ દુનિયામાં આવ્યા એનો અર્થ શું? જો કળિયુગ છે એની અંદર સતયુગનો પ્રભાવ જો ન પડે તો મહાપુરુષો છે એવું શું છે? હરિ સ્વરૂપ શું છે? સંત સ્વરૂપ શું છે? ગુરુ સ્વરૂપ શું છે? સત્યની શું તાકાત છે? જો દુનિયાને સમજણ ન પડે તો કળયુગ ઉથાપી સતયુગ કેવી રીતે આવશે? એવી આ ભૂમિ છે. આ ભૂમિ પર સમય જાતા જાતા નાની ઉંમર 12 વર્ષ 15 વર્ષની ઉંમરે પ્રીતિ સાથે પૂરા કુટુંબના સહયોગ સાથે સેવા કરતા કરતા બળદેવદાસ બાપુને નજીકતા સવારામ બાપાથી થઈ. આખા કુટુંબનો પ્રેમ તો હતો જ, છતાંય કોઈ ના કોઈ એવી દિવ્ય શક્તિ હોય છે જ્યારે આવા મહાન પુરુષોને દીપાવવા માટે આવતી હોય છે. સવારામ બાપા ઓળખી ગયા છે. અતિ પ્રીતિ સાથે ખૂબ સેવા કરી છે. સવારામ બાપાએ ખૂબ પરીક્ષા કરી છે, ઘરમાં બધાની પરીક્ષા કરી છે, છતાંય પણ આવા મહાન પુરુષ આવતા હોય છે એની આજુબાજુમાં દિવ્ય આત્માઓ, દેવ સ્વરૂપ આત્માઓ, દિવ્ય શક્તિઓ જ હોય છે. અને બધા મળીને જ આવું કંઈક ધર્મ સ્થાપનાનું, ધર્મ ચલાવવાનું, ધર્મ ધારણ કરવાનું, ગ્રસ્તાશ્રમ ધર્મ જાળવવાનું, સેવા કરવાનું, ભક્તિ ભજનનું કાર્ય વર્ષો સુધી જાળવી શકે એવી શક્તિઓ વિના શક્ય જ નથી. અખંડ દીપક, અખંડ જ્યોત છે. સમય જાતા કંઈ ના કંઈ ફેરફાર થાય એવી અખંડ જ્યોતમાં શક્યતા નથી. એવી રીતે ધીરે ધીરે ધીરે, દાખલા તરીકે સવારામ બાપાનો દેહ જ્યારે છૂટ્યો પછી સ્વયં સવારામ બાપુની જે ચેતના છે એ કોણ છે? એ જ રામદેવજી મહારાજ છે. જીવનમાં સમજણ તો મહાપુરુષના સંગમાં બેસો, ધીરે ધીરે શબ્દને સ્વીકારો. વાચા વશીકરણ મંત્ર છે, વાચા છે શબ્દ છે, વાચા સિદ્ધ 4 વેદ શબ્દે લખ્યા, અષ્ટ સિદ્ધિને 9 નિધ. શબ્દની અંદર અનંત અને અપાર શક્તિને ભેદ સમાયેલો છે ને એ મળવા માટે આદિકાળથી યોગી ધ્યાની ઋષિ મુનિઓ
એ અમર પુરુષને મળવા માટેની તલબથી આજ પણ સાધના કરી રહ્યા છે. એ પુરુષ ઘટોઘટ જેનો પ્રકાશ પડી રહ્યો એ અમર પુરુષને મળવા માટેની જ બધી મથામણ છે. આવા પુરુષો આ દુનિયામાં નજીક સવારામ બાપાથી રહી સેવા કરી અને ધીરે ધીરે બળદેવદાસ બાપાની જે કંઈ ગતિ સ્થિતિને રેણીને પોતે અંતરચક્ષુ દ્વારા દિવ્ય ચક્ષુ દ્વારા નિહાળી કંઈક એવી કૃપા કરી કે સંધ્યા સમયે સમરણ કીધું થયો ઝાલરનો ઝણકાર ઉતરે પીરુની આરતી વર્તાણો જય જયકાર. સાંજનો સમય હતો, બાપાની આરતી થતી હતી, પોતાની મૂળ સ્થિતિને પોતે પ્રાપ્ત કરી, જે પોતે સવારામ બાપાના સ્વરૂપી બન્યા. આજે 23મી તિથિ બળદેવદાસ બાપાની છે. એ તિથિને મળ્યા છે ત્યારે આ ધામમાં વિશેષ તો એ છે કે જે એમની સત્તા છે, જે એમનો પ્રભાવ છે અને એમના જે શબ્દો છે અને અમર વારસો જે વાણીનો સવારામ બાપા મૂકી ગયા છે, જે બળદેવદાસ બાપા મૂકી ગયા છે અને વર્તમાન હાજર હતા ત્યારે જ એ પુરુષોની વાણી ગવાતી હતી. એ એક મોટો ચમત્કાર છે. આ દુનિયામાં વાણી લખીને હાજર હોય ને વાણી ગવાય તો પછી એ પ્રમાણે પરિવર્તન તો હોવું જોઈએ ને એ પ્રમાણે સાબિતી હોવી જોઈએ ને એમને સાબિત કરી બતાવ્યું છે. આવા પુરુષોની વચ્ચે વર્ષો સુધી અહીંયા બેઠેલા ઘણા બધા એવા આત્માઓ છે કે બળદેવદાસ બાપાથી નજીક રહ્યા છે, જેની જેવી ગતિમાંથી જે સમજાણું હોય તે. પણ આપણે ખૂબ બળભાગી છીએ. એનું કારણ છે કે મફતમાં આ દુનિયામાં કંઈ નથી. દર્શન થાય તો દુર્લભ છે, સંગ થાય તો દુર્લભ છે, સમજાય તો દુર્લભ છે, ચરણે જવાય તો દુર્લભ છે, ને સમર્પણ થવાય તોય ભાગ્ય વિના શક્ય નથી. ભાગ વિન પાવે નહીં ભલી વસ્તુ કો ભોગ, જબ પાકે વનસ્પતિ તબ ચાંચ મેં આવત રોગ. મનુષ્યને શુદ્ધિ એમને એમ નથી આવતી. કંઈક ના પૂર્વના શુભ સંચિત કર્મો એકઠા થાય છે ને એ કર્મો જ પોતાના ઘટમાં એવી પ્રેરણા કરે છે ને જે જીવની જે ગતિ હોય એ બાજુ જીવ આપોઆપ ખેંચાય છે. જે ખાતાનો જીવ એ ખાતામાં જ આનંદ કરે છે. ખાતા બારીને કોઈ દી આનંદ નથી આવ્યો. અને આ વસ્તુ પરાયણે તમે કોઈ પકડી રાખો, સત્સંગ, ભજન, ભક્તિ, ધૂપ, ધજા, શ્રીફળ, આરતી, પૂજા, સેવા, હરિહર પ્રસાદ, આ પરાયણે થાય એવું નથી. થાય તો થોડાક દી થાય. આ તો કાયમી અવરિત ગંગા છે. એ મહાપુરુષોની સત્તા, એ મહાપુરુષોનો જે કંઈ ભાવ, એ પુરુષોની જે કૃપા, પૂર્ણ કૃપાની નીચે કળિયુગની અંદર આજ આપણને મળ્યા, આવું ધામ મળ્યું. અને આવા સમયે નાની ઉંમરે સમજાય. આથી તો બળભાગી દુનિયામાં કોણ હોય. અહીંયા કાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યા છે. રહેવાનું તો જે કંઈ હોય તે, પણ એકવાર કોઈ મહાપુરુષોના હૃદયમાં આપણે ઉતરી જઈએ, એમની દ્રષ્ટિ આપણા પર પડી જાય, ખુશી થઈ જાય, કોઈ દી આપણાથી સેવા થઈ જાય, ભજન થઈ જાય, ભક્તિ થઈ જાય, કોઈ શબ્દ એક હૃદયની અંદર કદાચ ધારણ થઈ જાય તો જન્મો જન્મની ભૂખ મટી જાય છે. શું કામ? સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ, તેથી બાવાજી જુગો જુગ અડગા ન છોડ. કારણ કે મહાપુરુષો, ધર્મ અને સત્તાધીશ પુરુષો જ સ્થાપી શકે છે. ધર્મ ચલાવી તો શકાય છે ગુરુ પરંપરામાં, પણ ધર્મ સ્થાપવો બહુ કઠિન છે. અને એ ધર્મને મજબૂત કરવો અને એ ધર્મને ચલાવવો અને એ ધર્મને ધારણ કરવો અને સંસારના ક્ષણિક સુખનો મોહ છે એ છૂટી જવો, એ વીર પુરુષોની નિશાની છે, સુરવીર પુરુષોની નિશાની છે. ને એવા ભજનમાં પ્રમાણ છે કે એને જ સુરવીર કીધા છે કે જે એક દાતાર છે બહાર, એક સુરવીર છે બહાર, એક પ્રેમી બહાર છે ને એક સુરવીર ભીતર છે, એક દાતાર ભીતર છે અને એક પ્રેમી ભીતર છે. હાલ તો સુરતાને સમેટવાની વાત છે. જે ચિત્તવૃત્તિ જન્મથી બહાર ભટકી રહી છે અને અલગ પ્રકારનો કોઈ માલ એને ખરીદી લીધો છે, અને જેથી કરી જે કંઈ પોતાનું સ્વરૂપ આત્મજ્ઞાન કો ભૂલ ભૂલવણીમાં ભૂલી જવાથી આ સંસારમાં કંઈક વિશેષ
મીઠાશ આવવાથી જીવ આઈના એક પ્રકારના કર્મની કોઈ ગ્રહમાં ફસાતો જાય છે. પરંતુ મહાપુરુષોની જે સત્તા છે એ સત્તામાં કોઈ પણ મહાપુરુષોના ભજન છે, એમના શબ્દો છે, કદાચ સમજાય ના સમજાય તો પણ એટલું યાદ રાખજો કે તો પણ આપણે આપણી જિંદગી હારી જવાની નથી. કારણ કે મહાપુરુષની મહાપુરુષ જ છે. એમના શરણે જતા રહી, એમની છાયામાં આવી જઈ, એમના પ્રકાશમાં આવી જઈ, વાત પૂરી થઈ જાય છે. જીવનમાં એમ કોઈને સમજણ નથી પડતી. કારણ કે અનેક પથરાને તમે ભેરા કરો આખી પૃથ્વીના, તો એમાં કંઈ વરે નહીં, પણ એક પારસમણીનો એક આવડો ટુકડો હોય તો પૂરી પૃથ્વીને ખરીદી શકે છે. એમ જીવનમાં જે મહાપુરુષોની સત્તા છે એ સત્તા એવી છે કે આપણાથી જે થાય, આ તો એમને પૂરું જ્ઞાન બતાવ્યું છે. મૂળ ઘરમાં ગયા છે, મૂળ વતનના માલમી છે. સતલોક કા મેં હું પંછી, એ ઘરને જે જોયું છે, એમને અનુભવ્યું છે, એનો રસ્તો, એનો માર્ગ, એમાં શું શું સાધના છે, શું રીત છે, શું વિધિ છે, આખા ઘરની વસ્તુ બતાવી છે. એનો મતલબ એવો નથી કે બધું જ આપણે કરવાનું હોય. એક વસ્તુ થોડી થોડી પકડી જાય જીવનમાં, ચાહે ધ્યાન હોય, ભક્તિ હોય, કર્મકાંડ હોય, ઉપાસના હોય, સેવા હોય, સમરણ હોય, કે ગુરુએ આપેલો કોઈ શબ્દ હોય અથવા કંઈ નહીં, તો એમના જીવનમાં, એમના વચનમાં જો વર્તી જવાય, બાહ્યિક રીતે કંઈક કે એની રીતે વચનનું પાલન થઈ જાય, તો હું તો એવું માનું છું કે કોઈને શોખ હોય સંગ્રામ કહો તો મહાપુરુષો મહેનત કરે છે. બાકી જો સંગ્રામનો શોખ ન હોય, જીવન સુધારવું છે, સફળ કરવું છે, તો કર્મની કોઈ આવશ્યકતા નથી. પંજા લાગ્યા પીવું તણા પગ્યા ના પ્રમાણ, જા પજંપા જુગતે મળ્યા, દાણી માગેની દાણ, દાણી માગેની દાણ, શબ્દને ભરે સલામ. શબ્દની આવી તાકાત છે. કાળ દળમાં વ્યાપી રહ્યો આ પુરુષ, આ શરીર છે કાળ દળ છે, રહેવાવાળું નથી. કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ, સ્વામી ફૂલગરજીએ છાપ દીધી, સાહેબે દીધી શાન, અમર ભેદ ઓળખાવ્યો, સવો કહે સતનામ. તેમાં સવારામ બાપાએ ગુરુ મહિમામાં કીધું છે કે સંધ્યા કાળ પઢે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ. એમાં અંત સમયે પથારીમાં હુતાય શું કર્મ જ કરવા જાય, કઈ સાધના કરે. વીજળીના ચમકારે મોતીડા પરેલો પાનભાઈ, અચાનક અંધારા થશે. કંઈક કરી શકવાની શક્તિઓ હોય, શરીરમાં જોગવાઈ હોય ત્યાં સુધી કંઈક બને છે. પણ સવારામ બાપા તો ત્યાં સુધી કહી દીધું કે શબ્દની એવી તાકાત છે કે કાનની અંદર ખાલી એક શબ્દ કાનમાં દઈ દે તો પોતાના ઘરે પહોંચાડી દે, એટલી તાકાત શબ્દમાં છે. શબ્દે માયરા મર ગયા, શબ્દે છોડ્યા રાજ, જીન જીન શબ્દ વિવેક્યા, તાકા સરિયા કાજ. આ છેલ્લી ગતિ હંસ પુરુષોની છે. અને ઘણા પુરુષોને બળદેવદાસ બાપુ તો એમ કહેતા હતા, આમ મન તો પ્રેમથી માને ને કાં કંઈક વજન માથે આવી જાય, આફત આવી જાય, સીધું ભમેડા જેવું થઈ જાય, કંઈ એને ઉપદેશ દેવો ન પડે. હારી હરજે કંઈક શીખડાવવા જાવીને તો બહુ માથાકૂટ રહેશે. પણ એક જો વજન આવી જાય મન ઉપર, કોઈ ચિંતા એવી મોટી આવી જાય, પછી તમે એને જીમ કહો એમ તરત કે તમે કહો એમ, એવું સુંદર થઈ જાય. સમજવું ને આવું નથી. સમજવું તો સામેથી હરિગુરુ સંતના ચરણ સ્વીકાર્યા જ છે. ને એવા જ મહાપુરુષોની છાયાના આત્માઓ જ વર્ષોથી મહાપુરુષોની સાથે રહીને ધર્મસ્થાનોને દીપાવ્યા છે. ધર્મને દીપાવ્યો છે, ધર્મ સંસ્કૃતિને દીપાય છે. જીવતા સમજાયું છે, ખાતા સમજાયું છે, ઊંઘતા સમજાયું છે, જોતા સમજાયું છે, સાંભળતા સમજાયું છે, કરતા સમજાયું છે, હાલતા શીખડાવ્યું છે, કેવી રીતે હલાય, કેમ બેસાય, કેમ બોલાય, શું કરાય. આ બધું જીવનમાં માર્ગદર્શન મહાપુરુષોએ, સાચા પુરુષોએ, સમર્થ પુરુષોએ, શતાધીશ પુરુષોએ ગજબનો મહેનત કરી છે. કેટલી મહેનત કરી તો હવે શું તમને કહું. એ તો અહીંયા જેને જોયું છે, મારે 68 વર્ષની ઉંમર થઈ, મને કોળિયા બનાવતા આવડે છે. ગધાડાની લાઈદ લેવા હું ગયો હતો, અને નળિયાના ટોપા ઉતરતા હતા ને ટોપા લેવા સામે હું બેઠો હતો.
આ બધું મહેનત મેં જોઈ છે, કેમ માટલા ઘડાય ને કેમ એને હૂકવાય ને ટીપાય ને પછી એને અહીંયા ઝાંપે લઈ જવો પડે, લીંબાડો પછી પકવવો પડે ને 5 દિવસે 3 દિવસે લીંબાડો પાકે, પછી લાવવા પડે ને પછી વેચવા પડે ને તોય ગ્રાહક 3 વાર ટકોરા મારે પછી લે. મહેનત તો મહેનત છે ને. આવડું મોટું કુટુંબ ચલાવતા સાધુ સંતોની સેવા અને બાપાને જે જગ્યા, આવડી મોટી જગ્યા, એ સમયે નાની જગ્યા નહીં. અત્યારે ગામમાં, અમારા ગામમાં તમે ફરી આવો, મેળિયું કેટલી છે, પણ એ કેટલી નીચી છે અને કેટલી નાની છે જોઈ આવો ને અત્યારે આ જોઈ લો. એ સમયમાં આવું જે મંદિર એમને બનાવ્યું, અને એ સમયે કોનો આધાર? સ્વયં પ્રકાશિત પુરુષોને કોઈના આધારની જરૂર હોતી નથી. તમામ વસ્તુ એ ભણીને આવ્યા છે, જોઈને આવ્યા છે, ત્યારે જ આ બધું ચલાવતા છે. બળદેવદાસ બાપુ કેટલું ભણ્યા? ખાલી કક્કો બારખડી, બાકી વધારાનો અભ્યાસ તો ઘરે રહીને કર્યો છે. છતાંય અનંત મહાપુરુષોની વાણી એની અંદરથી લક્ષ્ય લઈ, સિદ્ધાંત લઈ અને અંદર જે કંઈ ગુરુ મહારાજે, સવારામ બાપાએ જે કૃપા કરી છે, રામદેવજી મહારાજની જે પીર છે, જે પીરાય છે, એને કેવી રીતે પ્રસ્થાપિત કરવી એક વક્તા તરીકે, એ બહુ મોટી મહાનતા છે. કારણ કે જે સમજણ તો આવી જાય, પણ એને સ્ટેજ ઉપર સમજણને મૂકવી કેવી રીતે? કારણ કે જે ઘરે અવાજ પદ છે, જે ઘરે વાચા નથી, પરાથી પાર છે, ત્રિગુણાતીત છે, જે અવિનાશી પુરુષ છે, એ પુરુષની પરિપૂર્ણ કૃપા, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, મૂળ મુક્તિ દાતાર જ્યારે કૃપા થાય છે, અને બજારની અંદર જીવને ઉગારવા માટે એને કેવી ધ્યેય ધારાને વાતથી એના મગજમાં એને માર્ગે ચડાવવું, આવું જે ગોઠવનાર, એમાં બહુ મહેનત છે. આશ્રમ ચલાવવો એમાં પણ મહેનત છે. સંસારનું પાલન કરી, ગ્રસ્તાશ્રમનું પાલન કરી, સગાવાલા સાથે નાતો રાખી અને જે કંઈ સેવા કરવી વધારવામાં, એ પરમાર્થી પુરુષો જ્યારે સૃષ્ટિમાં આવે છે ત્યારે આવા ઇતિહાસો રચાતા હોય છે. આ ભારત ભૂમિમાં એક નહીં, અનેક ઇતિહાસો અનેક ભૂમિ પર રચાણા છે. જંગલમાં મંગલ કર્યા છે, એકે હજારા લાખે બિચારા આજ કરોડો અને અસંખ્ય આત્માઓ એ સમાધિને એ દેવની છાયામાં આનંદ કરે છે. આસ્થા શ્રદ્ધાથી પોતાનાથી જે બને કે તનથી, મનથી, ધનથી સેવા કરીને પોતાના જીવનું કંઈ કલ્યાણ કરે છે, પોતાનું જીવન સફળ બનાવે છે. આવા જો છાયા ન હોત તો જે કંઈ મુમુક્ષ જીવાત્મા છે, ત્રિવિધિ તાપથી તપતા જીવાત્મા છે, સંસારની અંદર કર્મની જાળમાં, માયાની જાળમાં જે કંઈ ફસાયેલા છે, એનું શું થાત? કારણ કે આ આદિ કાળ સુધી અને અંત સુધી જો મહાપુરુષો રાહબર ન બન્યા હોત તો પોતે પોતાનું ઘર કદી કોઈને પ્રાપ્ત ન થાત. અસંખ્ય ઋષિ મુનિ, સાધુ સંતો, જતી સતી, સિદ્ધ, સંન્યાસી, ભગત, ભેખ, બહુ જ અલગ અલગ સ્થાન બનાવીને આજે માણસોને, આત્માઓને દોરી રહ્યા છે. અને એ જ છત્ર છાયામાં ખબર નહીં જેની જેવી ભાવના. આ તો એક મેળો છે, બધાના માટે બધું હોય છે, છતાં શક્તિ પ્રમાણે બધા ખરીદી શકે છે મેળામાં, બાકી તો જોવાનું હોય છે. પણ એક મહેફિલ એવી છે સંસ્કૃતિની કે જ્યારે પરંપરા, જે સવારામ બાપા ભજન ગાતા, કરશનદાસ બાપા ભજન ગાતા, તો જ સવારામ બાપા ભજન શીખ્યા. સવારામ બાપા ભજન શીખ્યા પછી બળદેવદાસ બાપા ભજન શીખ્યા. અમને શીખડા. અત્યારે 8-9 જણા ઘરમાં અમે ભજન ગાવી છે. આ વારસાગતમાં એમને એમ નથી આવતું. મહેનત વિના આ સૃષ્ટિ પર કંઈ નથી. ને એ સંસ્કૃતિ છે, જે સંસ્કૃતિ છે એ જ મહાન છે. શું કામ? કે જે શરણાગતિ છે, ગુરુ પરંપરા છે, એ તો કેવી છે? આમ જુઓ તો સંત છે, ગુરુ છે. પરોપકારની દ્રષ્ટિએ જુઓ તો પૂરી સૃષ્ટિના છે, અને પરમાર્થની દ્રષ્ટિએ જુઓ તો શરણાગત વત્સલ છે. શરણે આવે એના છે, બાકી કોઈના નથી, એવું છે. અને પરોપકારની દ્રષ્ટિએ જોવો તો એ બધાના છે. પણ હા, એક ફાયદો છે કે સવારામ બાપા પ્રજાપતિ સમાજમાં આવ્યા. પ્રજાપતિ સમાજને ફાયદો, સવારામ બાપા પ્રજાપતિ સમાજમાંથી આવે છે, તો એ સમાજ ગૌરવ પણ કરી શકે ને ગર્વ પણ લઈ શકે. એક સમાજ નહીં, ભારત ભૂમિમાં જેટલા 36 સમાજ છે, 18 સમાજ છે, એની અંદર અનેક પુરુષો થયા છે. શું કામ?
જેની અંદર સુરવીરતાનો ગુણ હતો, જેની અંદર દાતારીનો ગુણ હતો, જેની અંદર પ્રેમ હતો, જેની અંદર દાસત્વ ભાવ હતા. પધારો પધારો બાપુ કંઈ જાણતા નહોતા. આવા ગુણ જેના જેના અંદર હતા. પછી ગમે તે સમાજ હોય, એ સમાજની અંદર મહાપુરુષો આવ્યા છે, નિવાજ્યા છે, કંઈક દીધું છે, અને એની અખંડ જ્યોત આજ પણ ભારત અને ગુજરાતની અંદર અખંડ જલી રહી છે. બાકી બીજો એક વિષય એવો પણ છે કે ભેરા રો પાહે બેહો તો જીવન જતું રહે, અને જો સમજાય નહીં અથવા ના સમજાય, જો કંઈ કરી ન શકાય, એને અભાગી કહેવાય છે. તો એવા જીવને તો યાદ કરીને શું કરવાનું? પરંતુ જે ધર્મ સંસ્કૃતિ છે એની અમરવેલી એવી છે કે મહાપુરુષોને પર્સનલ મહેનત નથી કરવી પડતી. ભજન અને સત્સંગ એની છાયામાં આવી જાય તો મહાપુરુષના શબ્દો આપોઆપ એના પ્રમાણે ભૂમિકા દેખાય છે, ક્ષેત્ર દેખાય છે. એ હૃદયમાં આપોઆપ એ શબ્દ જગ્યા કરશે, અને શબ્દ હૃદયમાં ધારણ થશે, ને એ જ શબ્દ ખેંચીને મહાપુરુષના ઘર સુધી લઈ જાય છે. આવો અગમ ખેલ છે. આ ખેલની અંદર આજ આપણા દ્વાર ઉપર રામદાસજી આવ્યા છે, શૈલેષ મહારાજ આવ્યા છે, ને બાપુની તિથિ છે. સત્સંગ તો આપણું ઘર છે, ભજન આપણું ઘર છે, સમજણનું ઘર છે. મહાપુરુષોએ અહીંયા આવીને આપ્યું છે, ને એવું જે અમરધામ બનાવી દીધું. આજે જે ધામની અંદર એવા પરાક્રમી રજકણો પડ્યા છે, સમયે 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 એ પ્રકાશિત થશે ને આપણને સુખ શાંતિ ને આનંદ આપતા જ રહેશે. એમની છાયામાં આપણે કાયમ આનંદ કરતા રહીશું. જીવન સફળ તો એમની છાયામાં આવ્યા, એમના જીવન તો સફળ જ થઈ ગયા છે. પણ છતાંય સવારામ બાપાએ જે ગુરુની મહિમા ગાઈ છે, એમ બળદેવદાસ બાપાએ ગુરુને રામદેવજી મહારાજના સુવાસ પ્રસિદ્ધિ અને એમનું નામ દીપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી મહેનત કરી છે. તો એ મહેનતને અમે જોઈ છે, ને એને યાદ કરીને અમને પણ એમ થાય બને ત્યાં સુધી ઓછો આરામ થાય, ને અમારાથી જે બને આ ધામમાં સેવા કરી, એમના વચનમાં વર્તી અથવા એમની પ્રેરણા દીક દ્વારા જે અમને નિમિત્ત બનાવીને જે રીતે દોરે એ રીતે અમે અમારું જીવન આનંદમાં પસાર કરી, એવી ભાવના સાથે વિશેષ કંઈ નહીં કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અહીંયા ઉપસ્થિત સાધુ સંતોના ચરણે વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ. સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદાના માટે આપણી ચિત્તવૃત્તિ ગુરુચરણે કાયમના માટે રહેવી. ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, બાબા રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ. રામદેવજી મહારાજ આપણને સુખી અને સમૃદ્ધ બનાવે, સેવા કરવાની ભાવના કાયમી જળવી રહી. બાપાના ચરણે પ્રાર્થના સાથે કાયમના માટે ગુરુ મહારાજ રામદેવજી મહારાજ આનંદ કરાવે, એ ભાવના સાથે સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ, દ્વારિકાધીશ, નકલંકીનાથ, બજરંગી બાલા કી, ચાર ધામ, ચાર સંપ્રદાય, 7 અખાડા કી, 52 દ્વારા કી, અનંત કોટી વિષ્ણુ રામ, રમતે રામ કી, જ્ઞાની ધ્યાનિક, સ્થાની મકાનિક, કોઠારી ભંડારી, નાગા નિર્વાણિક, ગુપત પ્રગટ કી, નવનાથ 84 સિદ્ધ કી, अपने अपना गुरु महाराज की जय। अखंडानंद हरि गुरु संत की जय, सर्व संतन की जय, सनातन धर्म की जय, सत कबीर साहेब की जय, सवाराम बापा की जय, बड़देवदास महाराज की। आज शक्ति विराय मात
નવ દુર્ગે માત કી જય, ગુણપતિ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી જય. જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.